નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। 79 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.18 ઇંચ વરસાદ ખાબક્યો। સુબીરમાં 5.28 ઇંચ વરસાદ, ભુજમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો। બારડોલીમાં 24 કલાકમાં 4.92 ઇંચ, પલસાણામાં 4.45 ઇંચ, નખત્રાણામાં 4.4 ઇંચ, વલ્લભીપુરમાં 4.21 ઇંચ, વ્યારામાં 3.9 ઇંચ, વાંસદામાં 3.54 ઇંચ, બાલાસિનોરમાં 3.43 ઇંચ વરસાદ નોંધાયો છે। સમાચાર કચ્છથી। જિલ્લામાં મેઘરાજાની જોરદાર બેટિંગ। ભુજમાં 5, નખત્રાણામાં 4 ઇંચ વરસાદ વરસ્યો। રાત્રિ દરમિયાન કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઢ શીશામાં મુશળધાર વરસાદ નોંધાયો। ભારે વરસાદથી ગઢ શીશાની નદીમાં ઘોડાપુર, વરસાદથી ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે। ભુજ તાલુકામાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદ ખાબક્યો। ભુજ તાલુકાના માનકુવા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદથી માનકુવાના છેલામાં ભારે પાણી વહ્યા છે। તો ભુજમાં જે ભારે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ રોડ રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અવિરત વરસાદથી ભુજ પાણી થયું છે। માનકુવા વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ માનકુવાના છેલામાં ભારે પાણી વહ્યા છે। ભુજવાસીઓ જેઓ હવે રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા વિરામ લે અને આ પાણી ઓસરી જાય। આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો। આ ભુજની સ્થિતિ છે। જે ગ્રાઉન્ડ ફ્લોર છે મકાનોનો તે પાણીમાં ડૂબ્યો છે। પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ વરસ્યો, જેના કારણે નદી નાળા છલકાયા હતા। ભારે વરસાદને પગલે શેરડી, ભાડઈ, ખારોડ ડેમ ઓવરફ્લો થયો હતો। નદી જળાશયોમાં અવિરતપણે આવક થઈ રહી છે પાણીની। ભારે વરસાદને પગલે શેરડી, ભાડઈ, ખારોડ ડેમ જે છલકાયો હોવાની જાણકારી મળી છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યાં આપ નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ડેમમાં સતત પાણીની આવકના કારણે ખેડૂતોને સીધો ફાયદો થશે। તો આ જે વરસાદી પાણીની આવક થઈ રહી છે તેના કારણે ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી। વાત હવે અબડાસાના ગ્રામ્ય વિસ્તારોની, જ્યાં ભારે વરસાદ ખાબક્યો। નુધાતડ ગામની નદીમાં ભારે નીર આવ્યા। નુધાતડ ગામની નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો છે। આસપાસના વિસ્તારના જે લોકો છે તેમને એલર્ટ કરી દેવાયા છે। નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે। અબડાસાના મહત્વના ડેમ કંકાવટી ડેમની હવે વાત કરી લઈએ। ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો। ખેતી માટે ઉપયોગી ડેમ રાત્રિના સમયે ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતાં કચ્છના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી। ગત રાત્રિથી પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે। પરિણામે કંકાવટી ડેમમાં ભારે પાણીની આવક થઈ છે। રાત્રિ દરમિયાન ભુજ નખત્રાણામાં વરસાદ પડ્યો। નખત્રાણા ઉપરાંત દેસલપર, વાઢાઈ, વિથોણ, વિરાણી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી। ભુજ ઉપરાંત ભુજોડી, માધાપર, મિરજાપર, માનકુવા સહિતના વિસ્તારોમાં રાત્રે અવિરત વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છમાં રાત્રિ દરમિયાન અવિરત વરસાદ છે તે વરસ્યો હતો। ભુજની જો વાત કરવામાં આવે તો ભુજમાં રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો હતો। તો નખત્રાણામાં 4 ઇંચ જેટલો ભારે વરસાદ છે તે નોંધાયો હતો। તો બીજી બાજુ વાત કરવામાં આવે, હાલ પૂર્વ કચ્છમાં વરસાદની શરૂઆત થઈ છે, જેમાં ભચાઉ તાલુકામાં સવારના 6 થી 8 વાગ્યામાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। તો બીજી બાજુ પશ્ચિમ કચ્છના જે માંડવી તાલુકો છે ત્યાં પાસે 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસ્યો હતો। તો બીજી બાજુ હાલ સમગ્ર કચ્છ જિલ્લામાં મેઘાવી માહોલ છે તે સર્જાયો છે અને અવિરત વરસાદ છે તે અનેક વિસ્તારોમાં હાલ વરસી રહ્યો છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। નવસારીની બે નદીઓએ ભયજનક સપાટી વટાવી। પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ। પૂર્ણા નદી ભયજનક સપાટી વટાવીને 26 ફૂટે પહોંચી। નદીએ ભયજનક સપાટી વટાવી દેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાનું શરૂ થયું છે। બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડ પર છે। નવસારી જલાલપુરની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। 500થી વધુ લોકોનું સ્થળાંતરણ કરાયું છે। રાત્રિના 11:30 વાગ્યા છે અને પૂર્ણા નદી હાલ જે છે 26 ફૂટે વહી રહી છે, જેની ભયજનક સપાટી 23 ફૂટ છે।
26 ફૂટે વહેતા પૂર્ણા નદી નવસારીના નીચાણવાળા જે વિસ્તારો છે, ભેસટકારા, દશેરા ટેકરી, શાંતાદેવી રોડ સહિતના જે કાલિયાવાડી વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં જે છે પૂર્ણા નદીના પાણી પ્રવેશવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે. ફાયરના જવાનો, વહીવટી તંત્ર સતત ખડે પગે રહીને જે લોકો છે એમને સ્થળાંતર કરવાની જે કામગીરી છે એ હાલ ચાલી રહી છે. ખાસ કરીને હજુ પણ જે છે પૂર્ણા નદીએ પોતાનું રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને હજુ પણ નદીની જળ સપાટી સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને વહીવટી તંત્ર સહિત જે તમામ લોકો છે નવસારીના, એ લોકોમાં એક ક્યાંક ચિંતા અને ગભરાટનો માહોલ છે. એટલા માટે કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હજુ ચોમાસાનું પહેલું જ વરસાદ છે અને પૂરની સ્થિતિનું જે નિર્માણ થયું છે એના કારણે હજુ આખું ચોમાસું પણ કાઢવાનું બાકી છે. તો નવસારીની શું હાલત થશે એને લઈને ક્યાંક ચિંતામાં નવસારીવાસીઓ બેસી ગયા છે. પરંતુ હાલ તો જે રીતના પૂર્ણા નદીની જળ સપાટી વધી રહી છે, રાત્રિના 11:30 વાગ્યા છે અને 11:30 વાગે પૂર્ણા નદી 26 ફૂટે વહેતા પોતાની ભયજનક સપાટી 23 ફૂટ છે, 26 ફૂટે વહેતા હાલ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. જો રાત્રે વધુ વરસાદ પડશે તો આ સ્થિતિ રહી તો સવારે હજુ પણ નદીની સ્થિતિ એટલે કે પાણીની સપાટી વધી શકે એવું લાગી રહ્યું છે. પરંતુ હાલ તો વરસાદનો નવસારી જિલ્લામાં વિરામ છે અને ઉપરવાસમાં પણ વિરામ વરસાદે લીધો છે. જો પાણી ઉતરે એના માટે સૌ હાલ રાહ જોઈ રહ્યા છે, જેથી કરીને ફરી પરિસ્થિતિ સામાન્ય બને. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી જિલ્લામાં સતત વરસાદ ખાબકી રહ્યો છે. પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. 90થી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા, જેમાં ચીખલી તાલુકાના 20 માર્ગોનો સમાવેશ થાય છે. ગણદેવી તાલુકાના 12 માર્ગો, નવસારી તાલુકાના 16 માર્ગો, વાંસદા તાલુકાના 34 માર્ગો બંધ કરાયા છે. દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે અને બેમાર વરસાદના કારણે નવસારી જિલ્લામાં અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓ ગાંડીતુર બની છે. ગઈકાલથી પૂર્ણા અને અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાસ કરીને નદી નાળા કોતરો પણ છલકાઈ ચૂકી છે. જે રીતના નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે એના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે અને ખાસ કરીને નવસારી જિલ્લાના કુલ 90થી વધુ જે માર્ગો ખરા એ હાલ વાહન વ્યવહાર માટે વહીવટી તંત્રે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે જે રીતના ઓવરટેપિંગના કારણે પાણી ભરાવાની જે સમસ્યાઓ સામે આવી છે, જેનેથી જે માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા તે તમામ 90થી વધુ જે રસ્તાઓ છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાના ખાસ કરીને નવસારી તાલુકાના 16 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા છે. જલાલપોર તાલુકાના 4, ગણદેવી તાલુકાના 12થી વધુ માર્ગો બંધ છે. ચીખલી તાલુકાના 20થી વધુ માર્ગો, ખેરગામ તાલુકાના 5 માર્ગો અને વાંસદા તાલુકાના સૌથી વધુ 34 જેટલા માર્ગો હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ઓવરટેપિંગ થવાના કારણે આ તમામ જે રસ્તાઓ છે એ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આજે ફરી નવસારી જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ છે. હજુ પણ પૂર્ણા પોતાની ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, એટલે વહીવટી તંત્ર હાલ હજુ પણ ચિંતિત છે. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર એલર્ટ છે. નવસારી જિલ્લામાં એક SDRFની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી લોકોનું જે સ્થળાંતર કરવાની કામગીરી છે એ પણ હાલ ચાલી રહી છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. હવામાન વિભાગ દ્વારા આજે પણ નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી ઉપર વહી રહી છે, જેને લઈને નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ભરાયા છે. નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં શું હાલત થઈ છે, આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે. નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરોની અંદર પાણી ભરાયા છે. જે કાચા મકાનો છે તેમની હાલત વધારે કફોડી અહીં જોવા મળી રહી છે, કારણ કે જે લોકો અંદર હતા તેમને આખી રાત આ જ પાણીમાં પસાર કરવી પડી. અત્યારે એવા સમાચાર છે કે 500થી વધુ લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. નવસારી બાદ વાત હવે સાબરકાંઠાની. જિલ્લામાં સતત વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વડાલીમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો. હિંમતનગરમાં પણ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. વરસાદને લઈ ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદ વરસતા મગફળી, કપાસ સહિતના શાકભાજીના પાકને નુકસાન પહોંચશે. ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ.
સાબરકાંઠાના વડાલીમાં 2 ઇંચ વરસાદ શું વરસ્યો? અહીં જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે।